ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને જાહેરનામું ભંગ કરનાર ફોટોગ્રાફર તથા રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો હતો। જો કે સુરતના સિંગણપુર ખાતે આવેલી લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તંત્રનો પ્રતિબંધ છતાં સિંગણપુરમાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાવ્યું હતું, જે અંગે પોલીસ કંટ્રોલને મેસેજ મળ્યો હતો કે જેને લઈને પોલીસ ત્યાં દોડતી થઈ ગઈ હતી। જાહેરનામા ભંગ અન્વયે ડ્રોન ઉડાવનાર ફોટોગ્રાફર ગૌરવ નરેન્દ્ર રાઠોડ અને રેસ્ટોરન્ટ માલિક અકબર અલીને પોલીસે ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ SN ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।